નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ એ તમામ ખેડૂત મિત્રો માટે કે ભાઈ હવે ચોમાસાની અંદર મગફળીનું જેને વાવેતર કરવું છે. આગળના વિડીયોમાં આપણે જોયું કે ભાઈ વાવેતરનો યોગ્ય સમય શું છે, આગોતરું વાવેતર, સમયસરનું કે મોડું વાવેતર, અને કઈ પ્રકારની જાત છે એનું કેટલાની જાળી આપણે વાવેતર કરવું જોઈએ, એટલે કે વાવેતર અંતર આપણે ત્યાં કેટલું રાખવું જોઈએ એની આપણે ત્યાં ચર્ચા કરી હતી. આજના વિડીયોમાં ખાસ કે ભાઈ મગફળી જો વાવેતર કરવું છે તો પાયાની અંદર આપણે કયું ખાતર આપવું જોઈએ. ઢળક ખાતર છે, આપણે ઓર્ગેનિક ખાતર ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક ખાતર ઉપયોગ કરીએ છીએ, ઘણા બધા ખાતરો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ખેડૂતોની પહેલી પસંદ એટલે કે ડીએપી અને યુરિયા, જે આપણે કોમન છે, દર વર્ષે દર સિઝનમાં જમીનની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સિવાય પણ માર્કેટમાં બીજા ખાતરો છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે સૌ જાણે છે ભાઈ, બધાને ખબર છે કન્ટિન્યુઅસલી ડીએપી નો ઉપયોગ કરવાથી જમીનની જે હાલત થઈ રહી છે, જમીન કડક થાય છે, પીએચ વધે છે, સારનું પ્રમાણ વધી રહ્યું છે, છતાં પણ આપણે એને નથી છોડી રહ્યા. એટલે એના સિવાય ઘણા એવા ઓપ્શન છે જેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને હા, અત્યારે અમુક પરિસ્થિતિઓ છે કે માર્કેટમાં ખાતર નથી મળતું, લાંબી લાઈનો લાગે છે, ભાવમાં વધારો જોવા મળે છે, તો ઘણા જે ઓપ્શન અત્યારે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું એમાંથી જે પણ અવેલેબલ હોય છે એનો ઉપયોગ તમે કરી શકો છો. બેસ્ટ તો આપણે હવે કહીએ કે જમીન ખેડો એટલે સારું ઓર્ગેનિક છાણિયું ખાતર છે આપણે ઉપયોગ કરી લેવું જોઈએ. સારું એવું જમીનમાં મિક્સ કરી દો તો રાસાયણિક ખાતર છે એમાં તમે 20 થી 25 કે 30% જેટલો કાપ મૂકી શકો છો. ધારો કે ભાઈ 10 કિલો તમે રાસાયણિક ખાતર વીઘે વાપરવું છે, સારું એવું છાણિયું ખાતર નાખ્યું છે તો 7 થી 8 કિલો જ રાસાયણિક ખાતર વાપરવાનું, 2 થી 3 કિલોનો ઘટાડો કરી દો, એટલે આ એક સારો બેનિફિટ રહી શકે. આ સિવાય માર્કેટમાં અત્યારે ઘણા ઓર્ગેનિક ખાતરો આવે છે, ઘણી કંપનીઓ દ્વારા વેચાણ થતા હોય છે. અત્યારે સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ ભાઈ આ એક થેલી ખાતર, એક ટ્રોલી છાણિયા ખાતર બરાબર, ને આવા ઘણા બધા XYZ આપણે જોયું હોય છે. જો તમને યોગ્ય લાગે છે, તમને ભરોસો છે, વિશ્વાસ છે એ વ્યક્તિ ઉપર કે જે પણ જગ્યાથી તમે ખરીદી કરો છો, તો 100% તમે એનો ઉપયોગ કરી શકો છો, કોઈ પ્રશ્ન નથી. હાલ આપણે જે ઓપ્શનની વાત કરીએ, કારણ સાથે જણાવશું, ખાલી કહી નહીં દઈએ કે આ નાખી દો એટલે વાત પૂરી. પહેલું બેસ્ટ ઓપ્શન જો મગફળીનું હું કહું છું જેને વાવેતર કરવું જ છે અને જો અત્યારે માર્કેટમાં ખાતર મળે છે તો બેસ્ટ છે કે તમે આ ખાતરનો ઉપયોગ સૌથી પહેલા કરી લો. પહેલો ઓપ્શન જે છે ને એ આ છે એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ એટલે કે યુરિયાની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ વાપરો. 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર આની અંદર આવે. યુરિયામાં 46% નાઇટ્રોજન છે, એટલે આપણે કહીએ કે આમાં તો વધારે મળે છે, ખાતર ઓછું નાખવું પડશે. બટ એમોનિયમ સલ્ફેટ વીઘા દીઠ તમે ખાલી 10 કિલો જેવું આપી શકો છો પાયામાં. કારણ એ છે, હું ખાસ એ લોકોને નમ્ર વિનંતી કરીશ કે જેની જમીનનો પીએચ વધારે છે, 7.5 ઉપર છે, જેની જમીનમાં સાર થોડો ઘણો દેખાય છે, એના માટે આ ખાતર બેસ્ટ છે. કારણ કે આ એસિડિક છે, ફોર્મ એનું એસિડિક છે, એટલે જમીનના પીએચ ચડવામાં મદદરૂપ થશે. એટલે યુરિયાના બદલે એમોનિયમ સલ્ફેટ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજું જે છે એ છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ. 25 કિલો એક વીઘાની અંદર તમે ઉપયોગ કરી શકો છો. ડીએપીમાં 46% ફોસ્ફરસ છે, ડીએપીમાં નાઇટ્રોજન 18 મળી રહેશે, પણ આની અંદર 16% છે. પણ આની સાથે જ આમાં તમને સલ્ફર અને કેલ્શિયમ મળી રહે છે, એટલા માટે એસએસપી 25 કિલો ડીએપીના સ્થાન ઉપર બેસ્ટ રહી શકે છે, ઉપયોગ કરી શકો. ત્રીજું અને સૌથી અગત્યનું જે આપણે કહેવાય ને કે આમ સાઇડલાઇન કરી દઈએ છીએ દર વખતે, અને એ છે પોટાશ. આપણું ફોકસ શું હોય છે? ડીએપી, યુરિયા, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. ત્રીજું જે એનપીકેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ત્રીજું પોટાશ છે ને આપણે હંમેશા અવગણી દેતા હોઈએ છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો. મ્યુરેટ ઓફ પોટાશ જે આવે છે એ 12 થી 13 કિલો, એવરેજ 12 થી 13 કિલો એક વીઘાની અંદર તમે ઉપયોગ કરી શકો છો પોટાશનો. સારી એવી કોઈ બી કંપનીનું તમે ખરીદી અને એનો ઉપયોગ કરી શકો છો, બેસ્ટ રહેશે. એટલે હું માનું છું કે જો મગફળીનું વાવેતર તમારે કરવાનું જ છે, કરવું જ છે, તો શરૂઆતમાં આ 3 પાયાના ખાતરો આ ડોઝની અંદર તમે ઉપયોગ કરી શકો છો. હવે એવું થાય કે અમારા આમાંથી એક ઉપયોગ નથી કર્યું, સેકન્ડ ઓપ્શન શું છે આપણી પાસે, અથવા તો નથી અવેલેબલ કંઈ પ્રશ્નમાં, તો 12-32-16 20 કિલો એક વીઘાની અંદર તમે ઉપયોગ કરી શકો છો. 20 થી 25 કિલોનો ડોઝ તમે રાખી શકો છો, જેને આપણે એનપીકે કહીએ છીએ. 12% નાઇટ્રોજન છે, ફોસ્ફરસ 32 મળી જશે અને 16 જેવું પોટાશ મળી જશે.
તો એ 20 થી 25 કિલો વીઘા દીઠ તમે ઉપયોગ કરી શકો છો. જો માર્કેટની અંદર અવેલેબલ છે, મળી રહ્યું છે, તો 100% આના સ્થાન ઉપર તમે આ લઈ શકો છો. થર્ડ ઓપ્શન આપણી પાસે છે. હવે થર્ડ ઓપ્શન જે છે એ છે 20-20-0-13. આ ખાતર પણ બેસ્ટ રહે છે. 20% નાઇટ્રોજન, ફોસ્ફરસ 20 અને સલ્ફર એની અંદર 13 મળશે. એ તમે 20 થી 25 કિલો વીઘા દીઠ તમે ઉપયોગ કરી શકો છો. 16 ગુઠાના વીઘાની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે 16 ગુઠાના વીઘામાં તમે આ ડોઝ રાખી શકો છો. પણ અહીંયા શું પ્રોબ્લેમ થશે, પોટાશ તમારે અલગથી આપવું પડશે 12 થી 13 કિલો એક વીઘાની અંદર. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. અને છેલ્લે તમને મનગમતો ઓપ્શન કે ભાઈ એકેય નથી મળતા, યુરિયા અને ડીએપી મળી ગયા, તો પછી યુરિયા 5 કિલો વીઘા દીઠ આપી દો, ડીએપી તમે આપી દો એની અંદર 10 થી 12 કિલો અને પોટાશ આપી દો 12 કિલો. લાસ્ટ ઓપ્શન જે આપણે બધાને હંમેશા ગમતો હોય છે, પણ પ્રાયોરિટી એ રહેવી જોઈએ કે જમીન સારી ખેડી, છાણિયું ખાતર સારું નાખો, જેથી કરીને આના તમે ઘટાડો કરી દેશો ડોઝમાં તો બેસ્ટ રહેશે. બેસ્ટ ઓપ્શન છે એમોનિયમ સલ્ફેટ, એસએસપી અને એમઓપી. આનો સારો ઓપ્શન તમને અત્યારે ના મળી શકે. બીજા તમે 12-32-16 અથવા તો 20-20-0-13 છે એનો ઉપયોગ કરી શકો છો. તો મગફળી છે તેલીબિયા વર્ગનો પાક છે. દાણાની ક્વોલિટી, તેલનું પ્રમાણ સારું બને માટે આપણે સૌ જાણીએ છીએ કે સલ્ફર અગત્યનું છે. એટલે આપણે વધારે પર આના પર શા માટે એમોનિયમ સલ્ફેટમાં સલ્ફર છે, એસએસપીમાં સલ્ફર છે, એટલે અલગથી સલ્ફરનો એવો ડોઝ આપવાની જરૂરિયાત આપણે બહુ રહેતી નથી. આ જો તમે આપો છો તો સલ્ફર અને કેલ્શિયમની પૂર્તિ પણ આ ખાતરો દ્વારા થઈ જાય છે, જે મગફળીના પાક માટે બહુ અગત્યનું રહે છે. પણ ધારો કે તમે 12-32-16 આપો છો, 20-20-0-13 કે ચોથો ઓપ્શન યુરિયા ડીએપી ઉપયોગ કરો છો, તો ઘણીવાર એવું બની શકે ખેડૂત મિત્રો સલ્ફર 90% જે છે, જેને આપણે કાંડા સલ્ફર કહીએ, એનો ઉપયોગ કરતા હોય છે. તો એ જે સલ્ફર 90% તમારે જે છે, ધારો કે આ ત્રણમાંથી કોઈ બી ઉપયોગ કરો છો તો 4 થી 5 કિલો વીઘા દીઠ તમે આપી શકો છો પાયામાં. ઓકે, બેસ્ટ આ એક રસ્તો રહે છે જો આ પહેલો ઓપ્શન આપણે પસંદ નથી કરતા તોની વાત છે. હવે સૌથી અગત્યનો મુદ્દો એ છે, અત્યારે માર્કેટની અંદર એક પોલીસલ્ફેટ મળે છે. છેલ્લા એકાદ વર્ષમાં ઘણા એવા ખેડૂત મિત્રો પ્રશ્નો આવ્યા છે કે પોલીસલ્ફેટ ઉપયોગ કરવું છે અમારે. સ્પેસિફિક 1-2 કંપની જે છે સારું પોલીસલ્ફેટનું વેચાણ ચાલે છે માર્કેટમાં, અને ખેડૂત મિત્રો નામથી પૂછે છે કે આ કંપનીનું આ પોલીસલ્ફેટમાં કઈ રીતના શું છે આ XYZ, એટલે એ રિલેટેડ એમના પ્રશ્નો આવતા હોય છે. હવે પોલીસલ્ફેટમાં એવું છે કે પોલીસલ્ફેટ જે છે એ છે 4-in-1 એને કહેવાય છે, કે એની અંદર 4 પોષક તત્વો આવે છે. પહેલું જે છે સલ્ફર, બીજું જે છે કેલ્શિયમ, પોટાશ અને મેગ્નેશિયમ. 4 જે પોષક તત્વો છે પોલીસલ્ફેટની અંદર આવે છે. જ્યારે સલ્ફર 90%માં ખાલી તમને સલ્ફર મળે છે, એટલે કે તમે 100 ધારો કે 1 કિલો સલ્ફર નાખ્યું છે તો એમાં 900 ગ્રામ જેટલું સલ્ફર હશે, બાકીનું 10% ક્લે મટીરિયલ હોય છે. એટલે કે 4 થી 5 કિલો તમે જે વીઘા દીઠ આપો છો એ પ્રમાણે. પોલીસલ્ફેટમાં શું છે, સલ્ફર, કેલ્શિયમ, પોટાશ અને મેગ્નેશિયમ 4 પોષક તત્વો છે. એટલે તમે એમ ના કહી શકો કે આ સલ્ફરનો બેસ્ટ ડોઝ છે, એની અંદર બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ કે બીજા પોષક તત્વો પણ સામેલ થયેલા છે. પ્રશ્ન ક્યાં આવશે, આ માર્કેટમાં સસ્તું છે અને આ છે એ મોંઘું છે, એટલે ભાઈ ખરીદી કરો, વાપરો, તમારી ઉપર છે. મેં આ મુદ્દો એ માટે ઉઠાવ્યો કારણ કે ખેડૂત મિત્રો ઘણીવાર અહીંયા ભૂલ કરી જાય છે અને ખ્યાલ નથી હોતો અને જે તે ખાતર આપણે ઉપયોગ કરી લેતા હોય છે. પોલીસલ્ફેટ એવું નથી કે સારું નથી, સારું છે નો ડાઉટ, પણ મેં કીધું એમ ભાવની અંદર મોંઘું પડશે સલ્ફર કરતાં. પોલીસલ્ફેટમાં શું છે, SO3 તમે એમની બેગ જોશો ને તો એની ઉપર તમને SO3 લખેલું આવશે, સલ્ફેટ, જે 47 થી 48% આવે છે. એ પછી વાત કરીએ. બીજું છે કેલ્શિયમ 17%, પોટાશ 14% અને મેગ્નેશિયમ 6%. હવે આમાં એવું થઈ શકે કે જે ખેડૂત મિત્ર 12-32-16 વાપરે છે એ પોલીસલ્ફેટ વાપરી શકે, કેમ કે તમને એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી જાય છે. 20-20-0-13 વાપરવું છે એ બી આ ઉપયોગ કરી શકે છે. ઉપયોગ જે કરી રહ્યા છે, જે ઓલરેડી પોલીસલ્ફેટ વાપરે છે એમના માટે છે. જે નથી કરતા તમે તો આ ઓપ્શન સિલેક્ટ કરો અને સલ્ફર લઈ લો, બેસ્ટ છે. કાંઈ માથાકૂટ કરવાની આપણે બીજી જરૂર નથી. મુદ્દો એ માટે છે કે ઘણા ખાલી સલ્ફરનો સ્ત્રોત સમજીને ઉપયોગ કરે છે એમના માટે છે, કારણ કે ભાવની અંદર મોંઘું છે. એટલે આપણે જાણવું બહુ જરૂરી છે. હવે આમાં એવું છે, પોલીસલ્ફેટની કોઈ પણ કંપનીની બેગ ઉપર તમે જોશો ને તો એની અંદર છે ને આવું લખ્યું હોય છે, SO3 47% બી આવે છે અને 48% આવે છે, અથવા 43%નું બી લખેલું હોય છે SO3.
ખાસ હું તમને એટલું પૂછીશ, તમે જ્યાંથી બી કરી એમને પૂછજો કે ભાઈ આ જે SO3 છે એનો મતલબ એવું થયું કે આ બેગની અંદર તમને 47% સલ્ફર કે XYZ 48 કે 46% સલ્ફર મળે છે. લખેલું છે એટલે એના પ્રમાણે આપણે એવું સમજીએ, પણ હકીકતમાં એવું નથી. કારણ કે આની અંદરથી આ સલ્ફેટ છે, એમાંથી છોડને જે સલ્ફર મળશે એ કેટલો હશે, જે અહીંયા આપણે લખેલો છે 19.2%. હકીકતમાં આપણને કેટલો સલ્ફર મળશે આની અંદરથી 19.2%, એટલે રાઉન્ડ ફિગર તમે ગણી શકો કે 19% સલ્ફર આમાંથી તમને મળશે. ઠીક છે, એટલે આ એક ભ્રમમાં કોઈને ના રહેવું. બેગ ઉપર 100% આ જ લખેલું હશે SO3 47% 46 XYZ GP હોય, એની અંદરથી મળશે માત્ર તમને 19.2%, એટલે કે 19% સલ્ફર એની અંદરથી મળશે. એ વેમમાં ના રહેતા કે 47, 48 કે 46% સલ્ફર મળે છે. અને એમાં કંપનીની પણ ભૂલ નથી, કારણ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે લખવું જોઈએ, જેમણે લખ્યું છે એમાં એનો પણ કોઈ દોષ નથી. પણ આ વસ્તુ આપણે એક ખેડૂત તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ લખ્યું છે એના ઉપર, એનો મતલબ એ નથી કે ભાઈ આ લખેલું છે, પણ એની મતલબ એ થાય છે કે સલ્ફર તમને આટલું મળશે. આ સલ્ફેટ છે. નોર્મલી શું થાય છે કે જે સલ્ફર છે એ છોડ ડાયરેક્ટ નથી લેતું, પણ એને શેમાં ફેરવે છે, સલ્ફેટમાં, અને પછી એ છોડ દ્વારા શોષણ થાય છે, એવું છે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન દરેક ખેડૂત મિત્રોએ રાખવું, અને આ બાબત એક વખત આપણે યાદ રાખવી જોઈએ કે ભાઈ આ રીતનું પણ હોય છે માર્કેટમાં. એટલે ઘણી વાર હું નથી કહેતો બધા, પણ ક્યાંક એવું કોઈક મળી જાય કે ભાઈ આમાં તો આટલું, આની વાત પણ નથી કરતો, બીજા અમુક ખાતરોમાં પણ આવું હોઈ શકે છે. એટલે આ વસ્તુ આપણે મગજમાં કોન્સેપ્ટ ધ્યાન રાખવો જોઈએ. એટલે ખાસ મગફળીમાં પાયાના ખાતરમાં રાસાયણિક હું પ્રાયોરિટી તમને ઓર્ગેનિક ખાતર માટે જ આપી. છાણિયું ખાતર અહીંથી નાખી જો ને પછી રાસાયણિકનો ઉપયોગ ઓછો કરવાની જરૂર પડશે. આને એ માટે કહું છું કે આ જે છે એ તમારે અમુક પોષક તત્વો બીજા જે છે, કેલ્શિયમ છે, સલ્ફર, એની પૂર્તિ પૂરી કરે છે, એટલા માટે એની તરફ પ્રાધાન્ય વધારે છે. મારે કંઈ એનું વેચાણ નથી કરવાનું. બીજા ઓપ્શન બીજા 3 છે, સલ્ફર, પોલીસલ્ફેટ. આ પોલીસલ્ફેટમાં બીજો પ્લસ પોઈન્ટ એ છે કે સ્લો રિલીઝ, કે ધીમે ધીમે એમાંથી પોષક તત્વો રિલીઝ થાય છે, એટલે લોંગ ટાઈમ માટે એક બેસ્ટ રહી શકે છે. અને ખાસ બી હું પોલીસલ્ફેટ ઉપર ભાર નથી આપતો, હજી કહી દઉં છું. નહીં તો પછી ખેડૂત મિત્રો એમ થશે કે આણે પોલીસલ્ફેટનું કીધું, ચાલો એ નાખી દઈએ. મેં કીધું એ માટે કેમ કે માર્કેટમાં સલ્ફર કરતા એનો ભાવ વધારે છે. એટલે ખાસ આપણે જો મોંઘા ખાતરો ખરીદો છો તો એનો કોન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ કે હું નાખું છું તો હકીકતમાં આની અંદરથી છોડને શું શું મળે છે, આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે આપણે ખરીદી કરતી વખતે કંઈ પૂછતા નથી, અને પાછળથી પછી પૂછીએ છીએ બધાને કે ભાઈ આ નાખ્યું તો શું થશે. એટલે ખાસ દરેક ખેડૂતને વિનંતી છે, મગફળીનું વાવેતર કરો, સારી વસ્તુ છે. હું માનું છું કે આ વર્ષે મગફળી સારામાં સારું ઉત્પાદન પણ થાય અને ભાવ પણ સારા મળે, પણ શરૂઆતથી આપણે પાયો મજબૂત રાખજો. અને આ સિવાય બીજો 100% કોઈ પ્રશ્ન રહેતો હોય તો એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નો આ જાણ કરી શકો છો. આપણા વોટ્સઅપ નંબર છે 73 773 500 ઉપર પણ તમે માહિતી મેળવી શકો છો અને ફોન પણ કરી શકો છો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં કોઈ નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.